નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે અને આ તમામ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે આજી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આજી 2 ડેમના દરવાજા 2 મીટર ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે। તો રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ વચ્ચે મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની। ખીજડા શેરીમાં મનસુખ હોલ પાસે જર્જરિત મકાનની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થયો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં જ પાલિકાએ તાત્કાલિક કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી। તો ધોરાજીમાં આ ઘટના બની છે। વરસાદી માહોલ વચ્ચે એક મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની। રાજકોટના ધોરાજીમાં ખીજડા શેરીમાં મંસૂરી હોલ પાસે જર્જરિત મકાનની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં જ પાલિકાએ તાત્કાલિક કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી। તો ભારે વરસાદ જે રીતે ધોરાજીમાં વરસ્યો તેના કારણે અહીં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ।